ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પની બે મોટી જાહેરાત સામે આવી છે। ટેરિફ પર 90 દિવસનો બ્રેક લગાવવામાં આવ્યો છે। ચીનને 125%નો જ્યારે ફટકો આપવામાં આવ્યો છે। ટ્રમ્પે ઘણા દેશો માટે ટેરિફ પર 90 દિવસનો ગ્રેસ પીરિયડ જાહેર કર્યો છે। ટ્રમ્પે ચીન ઉપર તાત્કાલિક અસરથી ટેરિફ પર દર 125% સુધી વધારવાની જાહેરાત કરી દીધી છે। ચીન ઉપર વૈશ્વિક બજારો પ્રત્યે અનાદર દર્શાવવાનો ટ્રમ્પનો આરોપ છે। ટ્રમ્પે કહ્યું કે ચીને જે રીતે વિશ્વ બજારોનું સન્માન કર્યું નથી તે જોતા હું અમેરિકા દ્વારા ચીન ઉપર લાદવામાં આવી રહેલા ટેરિફને તાત્કાલિક અસરથી 125% સુધી વધારી રહ્યો છું। આશા છે કે ચીન ટૂંક સમયમાં સમજી જશે કે અમેરિકા અને અન્ય દેશો દ્વારા શોષણ હવે સ્વીકાર્ય કે ટકાઉ નથી। ટ્રમ્પે એમ પણ ઉમેર્યું છે કે અમેરિકા પ્રત્યે 75થી વધુ દેશોના સકારાત્મક પ્રતિભાવને ધ્યાનમાં રાખીને તેમણે 90 દિવસનો ગ્રેસ પીરિયડ જાહેર કર્યો છે। આ સમયગાળા દરમિયાન અમેરિકા દ્વારા પારસ્પરિક ટેરિફ ઘટાડીને 10% કરવામાં આવ્યો છે। ટેરિફ વોર વચ્ચે ટ્રમ્પની આ બે મોટી જાહેરાત સામે આવી રહી છે। ચીન ઉપર 125%નો દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે અન્ય દેશોને 90 દિવસનો ગ્રેસ પીરિયડ આપવામાં આવ્યો છે।